તરફ એવા વિડીયો સામે આવે છે કે જેમાં મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે, એ પ્રકારના વિડીયો, એ પ્રકારના કન્ટેન્ટ જોવામાં આવે છે। બીજી તરફ સુરતમાં જે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો તેમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સુરતના માંગરોળમાં જે ગેંગરેપ થયો હતો તેમાં મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે અને એ વસ્તુ પુરવાર કરે છે કે કાયદામાં કેટલો દમ છે। કાયદો જો ચાહે તો કંઈ પણ કરી શકે છે અને આવા આરોપીઓને સખતમાં સખત સજા પણ કરી શકે છે। આ સમગ્ર મામલે હર્ષ સંઘવી દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી છે અને આરોપીઓને સજા કરવામાં આવી છે તેને લઈને પણ તેમણે પોસ્ટ કરી છે। 15 દિવસની અંદર 3000 પાનાની જે ચાર્જશીટ હતી તે ફાઇલ કરવામાં આવી છે। 17 જેટલા મહત્વના પુરાવા જે છે ત્યાં સમગ્ર મામલામાં રજૂ કરવામાં આવ્યા। ગત 7મી ઓક્ટોબરની રાત્રે આ ઘટના બની હતી ને ત્યારબાદ ત્વરિત આ જે ચુકાદો જે છે તે આપવામાં આવ્યો અને આજીવન કેદની સજા આરોપીઓને ફટકારવામાં આવી છે। માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા। સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું।